Divine souls, नमस्कार। सिया राममय सब जग जानी, करहूं प्रणाम जोरी जुग पानी। આપ સૌને વંદન, નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ અને સ્વાગત. Today is Monday, June 15th, 2026. અધિક જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને અતિ દિવ્ય, પાવન, પવિત્ર એવી તિથિ સોમવતી અમાવસ્યા, અને તે પણ સોમવારે, આજે અધિક માસના છેલ્લા દિવસે. અને આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો 79મો સત્સંગ કરીશું. ભગવદ કૃપાથી, સદગુરુ કૃપાથી, આપણા સૌના પૂર્વજોના પુણ્યાયના પ્રતાપે સતત ચાલતો આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો સ્વાધ્યાય છે. આજનો સ્વાધ્યાય ત્રીજા સ્કંધથી શરૂ થશે. અધ્યાય 27, ભાગ બીજો અને 6ઠ્ઠા શ્લોકથી શરૂ થશે. તો આ શરૂ કરીએ તે પહેલા આપણે સોમવતી અમાવસ્યાનું દિવ્ય ચિંતન કરીશું. આજે આપણે સોમવતી અમાવસ્યાના દિવસે વાતો કરી રહ્યા છીએ. તો આજની તારીખ જૂન 15th, 2026. આ સોમવતી અમાવસ્યાના દિવસે 5 દિવ્ય વસ્તુઓ ભેગી થઈ છે. એક તો સોમવાર અને બીજું એટલે અમાવસ્યા. પણ આવી સોમવતી અમાવસ્યા વર્ષમાં કોકાદ્વાર પણ આવે છે. પણ અધિક મહિનામાં આવતી સોમવતી અમાવસ્યા એવું કહેવાય છે કે કદાચ સેંકડો વર્ષ પછી આવી છે. તો આપણે એવા દિવ્ય દિવસે ચિંતન કરી રહ્યા છે. અધિક અમાવસ્યા એ પિતૃઓના તર્પણનો દિવસ છે. પિતૃઓને માટે દાન કરવાનો દિવસ છે, એમને યાદ કરવાનો દિવસ છે. એટલે આપણે એની પણ વાત કરું બ્રીફમાં. તો આજે બને તો પિતૃઓને યાદ કરીને એમના નામ ઉપર કંઈક માળા, કંઈક ચિંતન, કંઈક સ્તોત્રો, કંઈક દાન, અને બને તો આપણે તર્પણ વિધિ કરી લઈ છે એનું ચિંતન પિતૃપક્ષમાં. તો એવી રીતના કશું ન થાય તો ફક્ત પાણી, તલ, કાલા તલ અને જવ લઈને તર્પણ કરીએ તો આપણા પિતૃઓને ખૂબ આનંદ થાય કે પિતૃ અમાવસ્યા આવી. આમ સોમવતી અમાવસ્યાના દિવસે અમારા બાળકો અમને યાદ કરે છે, અમને તર્પણ આપે છે, અને એવા સંતુષ્ટ થયેલા પિતૃઓ આપણી પર આશીર્વાદની વર્ષા કરે છે. અધિક માસ એ પુરુષોત્તમ માસ છે, એ આપણે એનું ચિંતન કરી લીધું છે. અને આ દિવસે પણ ભગવાન વિષ્ણુનું દિવ્ય પ્રાર્થના, દિવ્ય પૂજન, વિષ્ણુ સહસ્રનામનો દિવ્ય મહિમા છે, જે આપણે અનેક વાર ચિંતન કર્યું છે. તો આજે આ પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે, તો ભગવાન વિષ્ણુના પણ દિવ્ય સ્તોત્રોનું પાઠ કરીશું. બહુ જવલ્લે જ બને છે, એટલે કહ્યું કે આવી સોમવતી અમાવસ્યા કદાચ હજારો વર્ષ પછી આવી છે, કે આજને દિવસે જ ભલે અધિક માસ હોય અને સૂર્ય કોઈ જગ્યાએ અધિક માસમાં સંક્રાંતિ કરતો નથી, એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં જતો નથી, માટે તો એને અધિક માસ કહેવાય છે, એને મલમાસ કહેવાય છે. પરંતુ આજનો દિવસ એવો છે કે પુરુષોત્તમ માસ પૂરો થઈ અને ઓરિજિનલ નિજ જ્યેષ્ઠ માસ શરૂ થયો છે, એ પણ આજે જ થયો છે. એટલે આજે સૂર્ય મિથુન રાશિમાં સંક્રાંતિ કરે છે. એટલે આજે મિથુન સંક્રાંતિ છે, જેવું આપણે ઉત્તરાયણમાં મકર સંક્રાંતિ કહીએ છીએ તેવું. અને યોગાનો યોગ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવો છે કે આજે ચંદ્ર પણ મિથુન રાશિમાં ગતિ કરી રહ્યો છે. તો આવા 5 દિવ્ય, આપણા શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે આ 5 દિવ્ય તત્વો આજના તારીખે સોમવતી અમાવસ્યાના દિવસે ભેગા થયા છે. એટલે બહુ જ અતિ દિવ્ય પવિત્ર દિવસ છે. તો આપણે કહીએ કે સોમવતી અમાવસ્યાનું મહત્વ કેમ છે, તો આપણા શાસ્ત્રોમાં અનેક તિથિઓ અમુક વારે આવે તો એનું મહત્વ અતિ ઘણું થઈ જાય છે. અમાવસ્યા જો સોમવારે આવે તો એને
એની દિવ્યતા વધે છે, એની પવિત્રતા વધે છે. એમાં એ આપણને જે ફળ આપે છે એ પણ અનેક ગણું આપે છે. એવી જ રીતના ચતુર્થીની જો આવે તો એ મંગળવારે આવે તો એની દિવ્યતા વધારે છે. સપ્તમી જો રવિવારે આવે અને અષ્ટમી બુધવારે આવે તો આ ચારેય દિવસોનું મહત્વ, એ તિથિઓનું મહત્વ વધી જાય છે. એવું કહેવાય છે કે આવા દિવસોમાં કરેલા પુણ્ય, તપ, દાન, જપ નું ફળ અનેક ગણું અને અધિક ગણું છે. જેવી રીતના સૂર્યગ્રહણ વખતે કરેલા દાન, તપ વગેરે પણ અનેક ગણું થાય છે. અને અમુક શાસ્ત્રોનું કહેવું છે કે આ પુણ્ય કરેલા ફળો અક્ષય થાય છે, એટલે કે આ પુણ્યનો ક્ષય થતો નથી. તો એવો આ દિવ્ય દિવસ સોમવતી અમાવસ્યા આપણને ઉપલબ્ધ થયો છે. અને એ આ દિવસમાં આપણે ભાગવતજીનું પારાયણ કરીશું. એનાથી વધારે શું પ્રભુ કૃપા હોઈ શકે? તો આ દિવસે શું કરવું? આજના દિવસે એને માટે પણ શાસ્ત્રો આપણને ઘણું બધું કહે છે. પહેલા તો સ્નાન, કારણ કે સ્નાન થઈને પવિત્ર થઈને આપણે બધું કરવાનું છે. તો આપણે ઘરેથી સ્નાન કરીએ છીએ. આપણે પવિત્ર નદીઓમાં જઈ શકીએ એવી સ્થિતિમાં નથી, પરંતુ બને તો પવિત્ર સેક્રેડ રિવર્સમાં સ્નાન કરવું જોઈએ. જપ દરરોજ કરતા હોય એના કરતાં વધારે જપ. દાનનો મહિમા ઘણો છે. આપણે એનું ચિંતન ઘણી વાર કર્યું છે. મેં આજે કહ્યું એ પ્રમાણે તર્પણ અને પિંડદાન ફોર પિતૃસ, કથા શ્રવણ. આજે જેટલી પણ બને તેટલી કથા શ્રવણ કરવી જોઈએ. ભાગવતજીની, રામાયણની, આપણને જે યોગ્ય લાગે તે. આજે દિવસે ઉપવાસ કરવો જોઈએ, જેટલી આપણી યથામતી, યથાશક્તિ, કાળ અને સ્થળ પ્રમાણે. પોતે પણ ભાગવત વાંચી શકાય, પોતે પણ રામાયણ વાંચી શકાય, ગીતાનો પાઠ કરી શકાય, મેડિટેશન અને ચેન્ટિંગ ઓફ મંત્રાસ એન્ડ સ્તોત્રાસ, જે આપણે વાત કરી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર છે કે પછી ગોવિંદ દામોદર સ્તોત્ર છે. અનેક સ્તોત્રો આપણે જોઈ ગયા. આપને જે પસંદ પડે એ પ્રમાણેના સ્તોત્રો અને મંત્રોનું ઉચ્ચારણ વારે વારે કરવું એ ખૂબ જ અગત્યનું છે આજના દિવસે. ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનો મહિમા વધારે છે. 1 કલાક અને 36 મિનિટ સૂર્યોદય પહેલાના સમયને બ્રહ્મ મુહૂર્ત કહે છે. ફરીથી પવિત્ર નદી અને સ્થાનમાં સ્નાન કરવાનો બહુ મહત્વ છે. એની વિશે હમણાં 1 જ મિનિટમાં આપણે ચર્ચા કરીશું. આજનો દિવસ અને આખો પુરુષોત્તમ માસ બ્રહ્મચર્ય પાલન એનો ખૂબ દિવ્ય મહિમા છે. અને ઉપવાસ, બને તેટલી રીતે આપણે ઉપવાસ કરીએ આપણી શક્તિ પ્રમાણે. તો મેં આગળ કહ્યું તેમ આપણે તો પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરવા માટે ઘણા દૂર છીએ અને ત્યાં પહોંચી શકાય એવું છે નહીં. જે લોકો ભારતમાં છે એ લોકો કરી શકે. તો આપણે શું કરવાનું? અને વારે વારે મેં કહ્યું છે કે મનથી આપણે બધે ત્યાં જવાનું છે. મનથી આ બધી નદીઓને યાદ કરવાની છે. મનથી આ બધી નદીઓના પવિત્ર જળમાં ડૂબકી મારીને સ્નાન કરવાનું છે. તો આવો આપણે પણ ફરીથી આજે સોમવતી અમાવસ્યાને દિવસે આ બધી જ નદીઓને યાદ કરીને સ્નાન કરીએ. ચંદ્રવસા, તામ્રપર્ણી, અવટોદા, કૃતમાલા, વૈહાયસી, કાવેરી, વેણી, પયસ્વિની, શર્કરાવર્તા, તુંગભદ્રા, કૃષ્ણા, વેણ્યા, ભીમરથી, ગોદાવરી, નિર્વિંધ્યા, પયોષ્ણી, તાપી, રેવા, સુરસા, નર્મદા, ચર્મણવતી, સિંધુરંધ, શોણશ્ચ, નદૌ, મહાનદી, વેદસ્મૃતિ, ઋષિકુલ્યા, ત્રિસામા, કૌશિકી, મંદાકિની, યમુના, સરસ્વતી, દ્રશ્વદતી, ગોમતી, સરયુ, રોધસ્વતી, સપ્તવતી, સુષોમા, શતદ્રુ, ચંદ્રભાગા, મરુદવૃદ્ધા, વિતસ્તા, અસિકની, વિશ્વા ઇતિ મહાનદ્ય. આ બધી મહાનદીઓ છે.
અને એમનું ફક્ત સ્મરણ કરવાથી અને નામ ઉચ્ચાર કરવાથી નાહવાનું ફળ મળે છે એવું ભાગવતજી લખે છે. તો આ શ્લોક આપણે દરરોજ પણ કરી શકાય, પોતપોતાના ઘરે નાહતા પહેલા કે નાહ્યા પછી, જ્યારે આપને યોગ્ય લાગે ત્યારે. તો એને કંઠસ્થ કરવો અને આ દરરોજ આવી દિવ્ય નદીઓનું સ્નાન કરવું, એને માટે કોઈ ખર્ચો નથી, કોઈ વિઝા કાઢવાની જરૂર નથી, કોઈ એરલાઇનની ટિકિટ કાઢવાની જરૂર નથી. ફક્ત મનથી ભાવપૂર્વક આ નદીઓને યાદ કરવાની છે. અને સ્નાન કરતી વખતે આટલી બધી લાંબી નદીઓનો જો શ્લોક યાદ ન હોય તો સૌથી સરળ આ શ્લોક છે, અને નહાતી વખતે દરરોજ કરવો જોઈએ. ગંગા ગંગેતિ યો બ્રૂયાત યોજનાનામ શતૈરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુલોકમ સ ગચ્છતિ. ગંગા ગંગા ઇતિ, હે ગંગે હે ગંગે, એવું ખાલી ફક્ત બોલવાથી, ભલે ને હજારો માઇલ દૂર હોય તો પણ એ ભાવ કરવાથી અને પછી એમાં સ્નાન કરવાથી બધા પાપ નષ્ટ થાય છે અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે એવું આપણા શાસ્ત્રો કહે છે. બૃહદ નારદીય પુરાણમાં કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વ્યાસ રચિત બૃહદ નારદીય પુરાણમાં એવું કહેવામાં આવે છે કે સસ્નાત સર્વતીર્થેષુ યો ગંગા સ્મરતિ દ્વિજ પુણ્યક્ષેત્રેષુ સર્વેષુ સ્થિતવાન સંશય યત્ર સ્નાતમ નરમ દ્રષ્ટ્વા પાપોભી સ્વર્ગભૂમિભાગ મંદંગ સ્પર્શ માત્રેણ દેવાનામધિપો ભવેત. તુલસી મૂલ સંભૂતા દ્વિજપાદોબ્ધવા તથા ગંગોદ્ભવા તુ મૂલાકો કાનયંત્યચ્યુત રૂપતામ. આપણે એનો અર્થ કરીશું. હે દ્વિજ, આ સંવાદ ચાલી રહ્યો છે. जिसने गंगा का स्मरण किया उसने तो समस्त तीर्थों में स्नान का फल पा लिया. આનાથી વધારે તો શું સરળ હોઈ શકે કે નહાતી વખતે આપણે કોને યાદ કરીએ છીએ, શું યાદ કરીએ છીએ, શેનું ચિંતન કરીએ છીએ, શેનું મનન કરીએ છીએ, શેનો ઉચ્ચાર કરીએ છીએ. तो जिसने गंगा का स्मरण किया उसने तो समस्त तीर्थों में स्नान का फल पा लिया એવું આ બૃહદ નારાયણ કહે છે અને વેદવ્યાસ રચિત છે. उसने निसंदिग्ध रूप से गंगा स्मरण से मात्र से सभी पुण्य क्षेत्रों में निवास का फल पा लिया. प्रयाग में स्नान करते लोगों को देखकर ही पापी स्वर्ग भूमि की प्राप्ति कर लेते हैं. प्रयागમાં ખાલી કોઈ નહાતું હોય અને આપણે એને જોઈએ કે આ કેવું સરસ સ્નાન કરી રહ્યો છે, હું તો નથી કરી શકતો કારણ કે મારી શક્તિ નથી, કે પાણી બહુ ઠંડુ છે વગેરે, તો ફક્ત એને જોવાથી કે આ કોઈ દિવ્ય આત્મા સ્નાન કરી રહ્યો છે तो स्वर्ग भूमि की प्राप्ति कर लेते हैं. वहां उसके अंग स्पर्श, ઓફકોર્સ આપણે કોઈને અડકવા તો ન જઈએ, પણ જો આપણે એમને નમસ્કાર કરીને આપણા માથા પર હાથ મૂકે કે આપણી खभा पर हाथ मूकीने आशीर्वाद आपे तो पापी व्यक्ति देवपति हो जाते हैं. तुलसी के जड़ की मृतिका, द्विज के चरण की रज, गंगा की मृतिका का अत्यंत पावन तथा अच्युत का सारूप्य प्रदान करने वाली है. तो आओ आ दिव्य गंगाનું મહાત્મ્ય છે. અને બીજો એક શ્લોક હું આપને રેકમેન્ડ કરું, એ પણ આપણે સ્નાન કરતી વખતે સરળ છે, 25 સેકન્ડથી વધારે થાય નહીં. ગંગા ચ યમુના ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ જળમાં આ દિવ્ય નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી, આપ પધારો અને મને આશીર્વાદ આપો, મને પવિત્ર કરો. તો આવા દિવ્ય 2 શ્લોકથી આપણે દરરોજ, આજનો દિવસ તો કરશું જ, પણ દરરોજ સ્નાન કરતી વખતે આપણે એમને યાદ કરીએ અને પવિત્ર થઈએ. ઉપવાસ
એટલે આપણા નિયમ પ્રમાણે ઓછું ખાવું, સાત્વિક ખાવું, એકવાર ખાવું કે મીઠું ન ખાવું કે એક જ વાર મીઠું ખાવું વગેરે આપની જે પ્રમાણે કાળ, સ્થળ અને શક્તિ પ્રમાણે આપ કરી શકો તે કરજો. પરંતુ ઉપવાસનો અર્થ ત્યાં જ બંધ થતો નથી. ઉપ એટલે નિયર, વાસ એટલે કે ટુ સ્ટે. એટલે આપણે સતત દરરોજ જ કરવાનું છે, પણ આજનો બહુ દિવ્ય દિવસ છે એટલે સતત આપણે ભગવાનની પાસે રહેવાનું છે. તો ભગવાનની પાસે રહેવું હોય તો બીજા ક્યાંક આપણે જતા હોઈએ ત્યાંથી બંધ કરીને આપણે ભગવાન પાસે આવવું પડશે. એટલે સતત ભગવાનનું ધ્યાન, અનુસંધાન રાખીને જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરીએ અને લૌકિક પ્રવૃત્તિઓમાં આપણે પાછા ખેંચી લઈએ આપણી જાતને, તો ખૂબ આગળ આ ઉપવાસનું મહત્વ વધારે થઈ શકશે. સત્સંગ કરવાનું કહ્યું છે. કોનો સત્સંગ કર્યો? સત એટલે ઇટર્નલ ટ્રુથ, એનો સંગ. ભગવાન સત છે, એના શાસ્ત્રો સત છે, એના વૈષ્ણવ અને સંતો સત છે, એમનું ધામ સત છે, એમના ગુણાનુવાદો સત છે, એમની લીલા સત છે. તો આમાંથી જે કંઈ પણ તમને એક પછી એક વારે વારે મળે, કારણ કે એકની એક વસ્તુ તમે આખો દિવસ નહીં કરી શકો, તો એ સત્સંગ કરજો એવું કહેવામાં આવે છે. ભાગવતનું પઠન, શ્રવણ, ખાસ કરીને દશમ સ્કંધ સ્તોત્રનું પઠન આપણે આગળ જોઈ ગયા તેમ ગીતા પંચદશ અધ્યાય પુરુષોત્તમ અને વિષ્ણુ સહસ્ત્રનામ જેનો સ્વાધ્યાય 232 અઠવાડિયા આપણે કર્યો હતો, એવો આ દિવ્ય વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ. કદાચ આખું વિષ્ણુ સહસ્ત્રનામ યાદ ન હોય, કાં તો એટલો સમય ન હોય. સમય ન હોય એ કહેવું ખોટું છે, કારણ કે આપણને ઘણી બધી નિરર્થક વસ્તુઓ કરવામાં સમય છે. આપણી પ્રાયોરિટી સ્ક્રૂડ અપ થઈ ગઈ છે. પણ ધારો કે ખરેખર તમને સમય નથી, તો એક શ્લોકી આ વિષ્ણુ સહસ્ત્રનામનો શ્લોક કરી શકાય. નમોસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુભાવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટી યુગધારિણે નમઃ. આવો આજના પવિત્ર દિવસે હું તમને 2 નદીઓના દર્શન કરાવું અને આપણે પવિત્ર થઈએ. યાદ તો કરી લીધી છે બંને નદીઓને, આપણે સાક્ષાત એમના દર્શન પણ કરીશું. बार भगवान शिव अमरकंटक के पर्वतों पर घोर तपस्या में लीन थे। तपस्या के तेज से उनके देह में से एक बूंद गिरी और इन बूंदों से एक अत्यंत सुंदर और तेजस्वी कन्या का जन्म हुआ। उस कन्या ने अपने चंचल वेग से पर्वतों को गुंजायमान कर दिया और भगवान शिव ने उस कन्या को देखकर कहा कि तुमने हमारे मन को हर्षित किया है, नर्म किया है, इसलिए तुम्हारा नाम आज से नर्मदा कहा जाएगा। नर्म यानी सुख, आनंद, और वो देने वाली उसका नाम है नर्मदा। और महादेव ने कहा कि मैं आपको वरदान देता हूँ, युगों युगों तक बिना सूखे पृथ्वी पर बहती रहोगी। आपका हर एक एक कंकण वो शंकर के समान होगा। हर हर नर्मदे। વૈદિક રિચ્યુઅલ ટીમ તરફથી આપણને યજ્ઞ સેવા સેના એના તરફથી આપણને આ વિડીયો ઉપલબ્ધ થયો છે અને એના જે વક્તા હતા જેમનો અવાજ આપણે સાંભળ્યો એ યજ્ઞ સેના વૈદિક રિચ્યુઅલના મુખ્ય અધ્યક્ષ જેવા છે, જેમનું નામ છે નિખિલભાઈ. તો આવો આપણે ગંગાજીના દર્શન કરીશું. હવે હું તમને જે ગંગાજીના દર્શન કરાવી રહ્યો છું એ મહાશિવરાત્રિ જે 3 મહિના પહેલા હતી ફેબ્રુઆરીમાં, જ્યારે હું મહાશિવરાત્રિના દિવસે કાશીમાં હતો ત્યારની ગંગાજીના દર્શન હું તમને કરાવી રહ્યો છું. હર હર ગંગે, જય જય ગંગે, માતે ગંગે. काशी विश्वनाथ की जय, गंगे मैया की जय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय. आज हम काशी वाराणसी में हैं, 80 घाट पे हैं और गंगा जी का पावन दर्शन हो रहा है और हम काशी विश्वनाथ के
सन्निधि में, उनके चरण में है। तो आइए श्री गंगा जी का पावन दर्शन करें। नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय। गंगे मात की जय, गंगे मात की जय। તો એ હતા ગંગાજીના દિવ્ય દર્શન। આ નિખિલભાઈ છે, જે મેં આગળ કહ્યું તેમ વૈદિક રિચ્યુઅલ ટીમ યજ્ઞસેનાના મુખ્ય છે। અતિ સુંદર વ્યક્તિત્વ, પવિત્ર વ્યક્તિત્વ, અને એમનું દર્શન કરતા જ આપણને સુંદર ભાવ થાય। તો એમનો આ એક વિડીયો એમણે મને મોકલાવ્યો હતો। જેવો આપણને પ્રશ્ન થાય કે આ સોમવતી અમાવસ્યા અધિક માસમાં મારે શું કરવું જોઈએ, એવા અનેક પ્રશ્નો લઈને ભક્તો પૂજ્ય ભાઈશ્રીને ત્યાં મોકલ્યા હશે, એના જવાબમાં એમનો આ વિડીયો છે। श्री सदगुरु चरण कमलेभ्यो नमः। बहुत सारे डिवोटीज के मैसेजेस आ रहे हैं कि यज्ञ सेना अधिक मास की सोमवती अमावस्या के दिन क्या कर रही है, हमें वह प्रयोजन में जुड़ना है। तो इस बार यज्ञ सेना अधिक मास में भगवान विष्णु का ही महत्व विशेष है, नारायण की उपासना का विशेष महत्व है। तो सांदीपनी में, पोरबंदर में यज्ञशाला के अंदर सभी हमारे प्रिय भक्तों के लिए विष्णु सहस्त्र स्तोत्र का महायज्ञ होने जा रहा है। તો ત્યાં તો અત્યારે રાત પડી ગઈ છે અને સોમવાર પૂરો થઈ ગયો છે, એટલે આ ગઈકાલનો જે દિવ્ય યજ્ઞ થયો તેના થોડાક દ્રશ્યો આપણે દર્શન કરીશું અને પવિત્ર થઈશું। जिग्रह पालन करतारो लक्ष्मी नारायण ध्यायामि। लक्ष्मी नारायण भगवान ने पुष्प चढ़ा दीजो, गंधाक्षतम पुष्पां समर्पयामि। અને આવી રીતના યજ્ઞમાં આ ઋષિકુમારો જુદા જુદા યજમાનોને રિપ્રેઝેન્ટ કરે છે। જેટલા યજમાનોએ નોંધાવ્યું હોય એને માટે દરેક એક ઋષિકુમાર પોતાનું પ્રેઝન્ટેશન રિપ્રેઝેન્ટ કરે છે। એટલે મને એવું લાગે છે કે 6 દિવ્ય ભક્તોએ આમાં નોંધાવ્યું હશે ભાગ લેવા માટે 6 ઋષિકુમારો આહુતિ આપે છે। આ યજ્ઞનું દર્શન છે। એટલે આ દિવ્ય યજ્ઞનું દર્શન છે। તો આ જે જગ્યા છે એ સ્થળનું મેં આપને બહુ જ લાંબુ વિવેચન જ્યારે શારદીય નવરાત્રિનો સત્સંગ કર્યો હતો ત્યારે આ યજ્ઞશાળામાં અનેક યજ્ઞો થયા હતા, અનેક અનુષ્ઠાનો થયા હતા, અને આ દિવ્ય યજ્ઞશાળા એમાં આ આયોજન થયું છે। તો આવું દિવ્ય આયોજન યજ્ઞશાળામાં થયું છે। આ દિવસે ગૌદાન, ગૌ ભોજન, ગૌ સેવાનું બહુ જ મહત્વ છે। આખા પુરુષોત્તમ માસમાં
અને આજે સોમવતી અમાવસ્યાના દિવસે આવો આપણે ગૌ પૂજન પણ જોઈશું. गोध्यानं गावो मे अग्रतः सन्तु गावो मे सन्तु पृष्ठतः गावो मे हृदये सन्तु गवा मध्ये वसाम्यहम्. ओम भूर्भुवः स्वः शिशुर्भि देव्ये नमो नमः. प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि. बोलिए श्री गौ मात की जय. તો એ હતું ગૌ પૂજન ને ગાયનો દિવ્ય શ્લોક, અને પછી ગાયોને દિવ્ય ભોજન આપવામાં આવે છે. ઘાસનું ભોજન અને ખાસ સ્પેશિયલ લાડુ પણ બનાવવામાં આવે છે. તો એના દર્શન કરીશું. ગૌ માતા આ ગીરની ગાયો છે, અને પૂજ્ય ભાઈશ્રીને સાંદીપની આશ્રમમાં લગભગ 350 ગાયોની સેવા દરરોજ વિધિપૂર્વક, માનપૂર્વક, સન્માનપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે થાય છે. તો આપણને કેવી રીતના ખબર પડે કે આ ગાયો આપણી ભારતીય ગીર ગાયો છે? એમને આ જે આપણે હંપ કહીએ એ હંપ સારો મોટો અને દિવ્ય હોય છે. અહીંની ગાયોને તમે જોશો તો અહીંયા હંપ નથી, અને આ જુદા પ્રકારનું દૂધ આપે છે આવી ગાયો. પછી આપણે કોઈ વખત એનો પણ મહાત્મા જાણીશું. અને પછી આવી રીતના બધી જ ગાયોને તાજું ઘાસ ત્યાં જ ઉગાડવામાં આવે છે, ત્યાં ખેતી થાય છે. એનાથી એ બધી જ ગાયોને ભોજન આપવામાં આવે છે, સેવા કરવામાં આવે છે. અને આ બધું સોમવતી અમાવસ્યા અને અધિક માસમાં એનું ખાસ વિશેષ મહત્વ છે. 12 મહિના એનું વિશેષ મહત્વ છે. ગાય સેવા એક ફક્ત વાર તહેવારે કરવાની નથી. હવે આપણે સંકલ્પ સાંભળીશું ગાય સેવાનો. ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य श्री विष्णुराज्ञ्याः वर्तमानस्य अद्य ब्रह्मणोनि द्वितीय परार्थे श्री श्वेतवाराः कल्पे सप्तमे संवत्सरे 28तमे कलियुगे कृतं चरणे भूर्लोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गतः सौराष्ट्रप्रदेशे गौमद्याः पश्चिमदिग्भागे द्वारिकापुरीक्षेत्रान्तर्गतः सुदामापुरीक्षेत्रे श्री सान्दीपनि विद्यानिकेतन गौशालायां मध्ये अधिकज्येष्ठमासे कृष्णपक्षे द्वादश्यां तिथौ भृगुवासरे गर्भिनक्षत्रे अतिगण्डयोगे कौलवकर्णे मेषराशिस्थे चन्द्रे वृषभराशिस्थे सूर्ये कर्कराशिस्थे देवगुरुः शेषेषु ग्रहेषु यथा यथं राशिस्थानेषु सत्सु एवं ग्रह गुणगणविशेषण विशिष्टायां शुभपुण्यतिथौ काश्यपगोत्रोत्पन्नः नरेन्द्रभाई भालोटकर एवं नीलमबेन भालोटकर अद्य दिने सान्दीपनि गौशालायां मध्ये संपूर्ण एकदिवसीय गोसेवा कर्म अहं करिष्ये तन्मे मनः शिव संकल्पमस्तु. તો એ હતો સંકલ્પ ગાયોની સેવાનો, અને ગાયોના એ દિવસને ભોજન કરાવવાનો, સેવા કરવાનો. અને પછી મેં કહ્યું એ પ્રમાણે ફક્ત ઘાસ નહીં પણ આવા અનેક ધાન્ય અને દિવ્ય વસ્તુઓ નાખીને લાડુ બનાવવામાં આવે છે, અને પછી એમને ભોજનમાં એ પણ આપવામાં આવે છે. અને ગાયોને આ બહુ પ્રિય છે ઘાસ ઉપરાંત, અને એનાથી ગાયનું દૂધ પણ દિવ્ય અને પૌષ્ટિક બને છે એવું શાસ્ત્રો કહે છે. તો એ હતું આપણું ચિંતન.